ગુજરાતના મારા વહાલા સૌ નાગરિક ભાઈઓ બહેનો 80મા સ્વતંત્ર પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આઝાદીના 8 દાયકા આ વર્ષે ગૌરવભેર પૂરા કરીને શતાબ્દી વર્ષ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। દેશને આવી મહામૂલી સ્વતંત્રતા અપાવનાર આઝાદીના લડવૈયાઓ, દેશ માટે વીરગતિ વહોરનાર નામી અનામી અનેક સ્વતંત્ર વીરોને વંદન કરું છું। એમણે આપેલી એ વિરાસતના સન્માન અને દેશના સ્વાભિમાન સાથે દુનિયાના દેશો સમક્ષ એક વિશિષ્ટ છબી ભારતે મૂકી છે। આઝાદી માટે ખપી જનાર વીરોનો મંત્ર હતો દેશ માટે મરી ફીટવાનો, રાષ્ટ્ર કાજે સમર્પિત રહેવાનો। આજે જન જનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી દેશ માટે જીવી જાણવાનો અને રાષ્ટ્રહિત પ્રથમનો મંત્ર ગુંજે છે। દેશની વિરાસતોનું ગૌરવ કરવાના અનેક અવસરો પણ શ્રી મોદી સાહેબે આપણને આપ્યા છે। સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી આપણે સનાતન સંસ્કૃતિની વિરાસતને ગૌરવમય બનાવી છે। વિરાસતોના ગૌરવ સાથે વિકાસની નિત નવી ઊંચાઈઓ આપણે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં વિરાસત બી વિકાસ બીથી પાર કરી છે। તેમણે વિકસિત ભારત 2047ના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને મુખ્ય આધાર ગણાવ્યા છે। આપણે પણ ગુજરાતમાં આ 4 પિલરના સશક્તિકરણ માટે અનેક આયામો પાર પાડ્યા છે। ગરીબો, વંચિતો અને જરૂરિયાતમંદ લોકોને કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં રાખીને સેચ્યુરેશન એપ્રોચથી 100% લોકો સુધી યોજનાઓના લાભ પહોંચાડી રહ્યા છે। યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમોને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી પણ અમલી બનાવી છે। ડેટા, એઆઈ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોત્સાહન આપવા 5 વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી અમલી બનાવી છે। હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગીવર બની રહ્યા છે। આવી હોનહાર યુવા શક્તિના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવાનો વડાપ્રધાનશ્રીએ મક્કમ નિર્ધાર કર્યો છે। યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને નશ્યત કરવા જાહેર પરીક્ષા સુધારા વિધેયક તાજેતરમાં સંસદે પારિત કર્યું છે। ટેકનોલોજીનો પારદર્શી ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે। અન્નદાતા ખેડૂતોના હિતોને પણ અગ્રતા આપી છે। ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી દરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે। એટલું જ નહીં, કુદરતી આફતો સામે ઉદાર સહાય પેકેજ આપીને સરકાર ખેડૂતોની હામી બની છે। સમાજનો 50% હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે। રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 42% છે તે 2047 સુધીમાં 75% સુધી લઈ જવાની નેમ છે। 5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બનીને પરિવારોને આર્થિક આધાર પૂરો પાડે છે। ઉદ્યોગ ક્ષેત્રે સી સ્ટાર્ટઅપ અને સહકારી ક્ષેત્રે મહિલા મંડળીઓને પણ પ્રોત્સાહનો પૂરા પાડવાના છે। આવનાર સમયમાં વિકાસ અને અર્થતંત્રની પ્રગતિમાં ટેકનોલોજી મુખ્ય પરિબળ બનવાની છે એ વાત નિશ્ચિત છે। ટેકનોલોજીના અને ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત મહત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રયાસોથી ગુજરાતમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે। આના પરિણામે નવા એમએસએમઈ અને નવા ઉદ્યોગ માટે આત્મનિર્ભરતાની તકો ઊભી થઈ છે। વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની આગવી દિશા આપી છે। ગામડું હોય કે નગર, દરેક વ્યક્તિ અને સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવાયજ્ઞ તેમણે આદર્યો છે। ગુજરાતમાં એ જ માર્ગે ચાલીને વોકલ ફોર લોકલથી ગ્રામીણ ઉદ્યોગો, હસ્તકલા, વિરાસતોને ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે। વાયબ્રન્ટ સમિટની સફળતાના પગલે વિશ્વના દેશોના ઉદ્યોગ રોકાણકારો ગુજરાત આવ્યા છે। હવે લોકલ એસ્પિરેશન અને ગ્લોબલ એમ્બિશનના ધ્યેય સાથે આપણી પ્રાદેશિક ક્ષમતાઓને વિશ્વ સમક્ષ મૂકી છે। એ માટે 4 વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પાર પાડી છે અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળ્યું છે। ફ્યુચર રેડી અને આવનાર ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે। પોલિસી ડ્રીવન સ્ટેટ અને પ્રોએક્ટિવ
ગવર્નન્સથી ગુજરાતની ઇમેજને સમય અનુરૂપ પોલિસી રિફોર્મ અને પોલિસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે. નવી ઉદ્યોગ નીતિ 2026 અને ડેટા સેન્ટર પોલિસી, શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી જાહેર કરીને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપ્યો છે. ઉદ્યોગ, વેપાર, ઉત્પાદન ક્ષેત્રથી લઈને કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક સેવા ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસની પરંપરા ગુજરાતમાં ઊભી કરી છે. બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારા પર સરકારે ખાસ ભાર મૂક્યો છે. કોઈ પણ કારણોસર શિક્ષણ અધવચ્ચેથી છૂટી ગયું હોય તેવા બાળકોને શોધીને શાળામાં પ્રવેશ આપવાનું અભિયાન ઉપાડ્યું છે. સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર આપીએ છીએ. અભ્યાસ, આહાર, આરોગ્ય અને આવાસથી અર્નિંગ વેલ લિવિંગ વેલ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય આપણે સાથે મળીને પાર પાડવો છે. વડાપ્રધાનશ્રીએ દરેક નાગરિકોની આરોગ્યની સુખાકારીની ચિંતા કરી છે. પીએમ જય યોજના હેઠળ ગુજરાતમાં 10 લાખ સુધીની સહાય સરકાર આપે છે. આયુષ્યમાન ભારત વય વંદના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને માથે પાકી છતના નિર્ધાર સાથે ગરીબોને પાકા મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. ગુજરાતમાં 16 લાખ પરિવારોને પાકા આવાસ મળ્યા છે. વંચિતોને વરીયતાના મંત્ર સાથે આદિજાતિ બાંધવો અને આદિજાતિઓને પણ વિકાસના લાભો પહોંચાડવા વનબંધુ કલ્યાણ યોજનાનો સફળતાથી અમલ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપેલા રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સૂત્રને ગુજરાતમાં ભલીભાંતિ ચરિતાર્થ કર્યું છે. તેમના માર્ગદર્શનમાં પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન ગ્રોથ સાથેના વિકાસને આપણે પ્રાથમિકતા આપી છે. મિશન લાઈફ, એક પેડ માં કે નામ, કેચ ધ રેન જેવા અભિયાનોથી આ દિશામાં આગળ વધી રહ્યા છે. પર્યાવરણ સુરક્ષા સાથે દેશાભિમાનની પ્રતિબદ્ધતા સાકાર કરવી છે. આ માટે 9મી ઓગસ્ટથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. આવા રાષ્ટ્રહિતના અભિયાનોમાં આપણે અગ્રેસર રહીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આગળ વધીએ. આપણને તો સ્વતંત્રતાની શતાબ્દી 2047માં ઉજવીએ તે પહેલા 2035માં એક મોટી તક મળવાની છે. ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થશે. આપણે સૌ સાથે મળીને એ અવસરને વિકાસના અમૃતકાળ સાથે વિકસિત ભારત માટેનો સુવર્ણકાળ બનાવીએ. ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.